સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી આફત સાથે ખાડીના પૂરે વિનાશ વેર્યો છે। 4 દિવસ પછી પણ ખાડીના પૂરે શહેરના અનેક વિસ્તારોને બાનમાં લઈ રાખ્યા છે। તેવા માહોલમાં 4 દિવસ પછી હાથમાં દૂધ લઈને લોકોની સેવા માટે નેતાજી પહોંચ્યા તો લોકોએ હાંકી જ લીધા। લોકોનો રોષ એટલો હતો કે નેતાજીને ચાલતી પકડવી પડી। ત્યારે કેમ સુરતીઓ નેતાઓથી નારાજ છે, આવો જોઈએ આ રિપોર્ટમાં। વરસાદે વિરામ લીધાના 24 કલાક કરતા પણ વધુ સમય થયો, પરંતુ સુરતીઓની ચિંતા ઘટવાનું નામ નથી લઈ રહી। ખાડીના પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। દ્રશ્યો શહેરના ગોડાદરા રોડના છે। અહીં હજુ પણ 1 કિલોમીટર સુધીનો રોડ પાણીમાં ગરકાવ છે। લોકો માટે ઘરથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। જે લોકો કાર કે બાઇકમાં જતા હતા તેઓ હવે ટ્રેક્ટરમાં જવા મજબૂર બન્યા છે। સૌથી વધુ ખરાબ હાલત સુરતના પર્વત પાટિયા વિસ્તાર અને પર્વત ગામની છે, જ્યાં હજુ પણ ખાડીના પૂરનો કબજો છે। ખાડી છલોછલ વહી રહી છે। તેવામાં પાણી ઓસરતા નથી અને લોકો ઘરોમાં જ પુરાઈને રહેવા મજબૂર બન્યા છે। આ વિસ્તારની 10 થી વધુ સોસાયટીઓ હજુ પણ જળમગ્ન છે। અંદાજિત 5000થી વધુ લોકો ખાડીના પૂરથી પ્રભાવિત થયા છે। આપણે ત્યાં હવે નેતાઓ પણ સ્વાર્થના ભૂખ્યા જ હોય છે। સુરતમાં આવું જ કંઈક જોવા મળ્યું। પૂરની સ્થિતિમાં 4 દિવસ પછી ધારાસભ્ય સંદીપ દેસાઈને પોતાના મત વિસ્તારના અસરગ્રસ્તોની યાદ આવી અને નેતાજી કાર્યકરો સાથે ફોટા પડાવવા નીકળી ગયા। પરંતુ જેવા જ નેતાજીએ દર્શન દીધા કે લોકોએ ઘેરીને હાંકી લીધા। નેતાજીએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો। મીડિયા સમક્ષ મીઠી મીઠી વાતો પણ કરી। બીજી તરફ લોકોએ વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા તંત્ર અને નેતાઓની પોલ ખોલી નાખી। સ્વાભાવિક છે કે જે રીતે આ છેલ્લા 2-3 દિવસ છે ખાડી પૂરના કારણે એમની સોસાયટીમાં ઘરમાં પાણી આવવાના કારણે મુશ્કેલી પડી છે અને એમની જે વેદના સાચી છે અને એમને અમે કીધું છે કે ભાઈ તમારે હવે પછી જે નાના મોટા પ્રશ્નો છે એમાં બધા સાથે બેસીને અમારી જે ટીમ છે અને હવે સરકાર મહાનગરપાલિકા એક્શનમાં આવી ગઈ છે અને એક્શન પ્લાન બનાવવાનો છે ખાડીનો અને જેમ બને એમ ઝડપથી આગામી દિવસોમાં તકલીફ ઓછી પડે એના માટેની એમની રજૂઆતો હતી અને એમની વાતોમાં અમે સંમતિ પણ બતાવી છે। પાણી આવે એટલે ખાલી મહિનો વાત ચાલશે કે ભાઈ અમે મિટિંગ કરીએ, આયોજન કરીએ, આ કરીએ, ડીપી તૈયાર કરીએ, બાકી કોઈ વસ્તુ નહીં। હમણાં પાણી ગયું એટલે લોકોના મગજ ડાયવર્ઝન કરી દેશે આ લોકો, એટલે બાકી કોઈ કામ થવાનું નથી। આનું એક જ કારણ છે કે 940 કરોડનો જે પ્રોજેક્ટ આ લોકો લાવેલા તાપી શુદ્ધિકરણ નામે, તો આ ખાડીની અંદર વરાછાથી 2 ખાડી આની અંદર નાખેલી છે અને 940 કરોડનું પૂરેપૂરું કૌભાંડ થયેલું છે, ભ્રષ્ટાચાર થયેલો છે અને એની કારણે પાણીમાં ફૂલ આવે છે। અને અમારું એક જ વસ્તુ છે કે જો વાલક પડે આ ખાડી ડાયવર્ઝન તાપીમાં થઈ જાય અને ગઈ વખતે મથુરભાઈ સવાણી અને કુમારભાઈ કાનાણીએ ગુજરાત રાજ્ય સરકારને પત્ર પણ લખ્યો હતો કે જો વાલક પડેથી આ ડાયવર્ઝન થઈ જાય તો આ ખાડીનું સોલ્યુશન થઈ જાય। પણ જો આ સોલ્યુશન ખાડીનું થઈ જાય તો આ લોકોને આ ખાડી ઉપરનો ભ્રષ્ટાચાર બંધ થઈ જાય, એ લોકોને આ પૈસા મળે નહીં। આમ સુરતીઓ હવે ખાડીના પૂરથી એટલા પરેશાન થઈ ગયા છે કે વોટ લઈને આરામ ફરમાવતા નેતાઓની રાહ જોઈને જ બેઠા છે કે ક્યારે નેતા દેખાય અને બરોબર તેમના ક્લાસ લેવાય। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત। રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ક્યાંક વરસાદી મહેર આફત બની છે તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે વરસાદી મહેર ખુશીની લહેર બનીને વરસી છે। ત્યારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કેવા છે વરસાદી મહેરના દ્રશ્યો, આવો જોઈએ આ રિપોર્ટમાં। મધ્ય ગુજરાતમાં પણ મેઘાનું આગમન જોરશોરથી થયું છે। સમગ્ર જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડ્યો, પરંતુ આ વરસાદ ક્યાંક લોકો માટે આફત પણ બન્યો। દ્રશ્યો માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના છે, જ્યાં હજારો વીઘા જમીન જળમગ્ન બની છે। આ આકાશી નજારો જ તાલુકામાં કેટલો વરસાદ પડ્યો છે તે વર્ણવી રહ્યો છે। તાલુકાના દલોલી, વાલોત્રી, બામણગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોને જોડતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા। 2 દિવસમાં પડેલા 20 ઇંચ પછીની આ સ્થિતિ છે। સમગ્ર પંથક બેટમાં ફેરવાઈ ગયું।
દૂર દૂર સુધી નજર પડે ત્યાં સુધી પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહેતા વાહન વ્યવહાર ખોરવાયો છે. તો ડાંગરની રોપણી પછી એક સાથે આટલો વરસાદ પડતા ખેતરોમાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે. તેવામાં ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે, કારણ કે આ પાણી 1-2 દિવસમાં ખાલી થવા અશક્ય છે. તેવામાં ખેડૂતોની હાલત તો પડ્યા પર પાટું સમાન થઈ ગઈ. અહીંયા આગળ અમારે 3 સ્ટોરેજ છે: સાલા તળાવ, ગામ તળાવ, નરસિંહ તળાવ, વાઘા તળાવ. એટલે અમારી જોડે જે પાણી અવેલેબલ હતું એમાંથી અમે ખેડૂતોએ ડાંગર નાખી 70% વાવેતર થઈ ગયું. અમારું ડાંગર રોપાઈ ગઈ છે. વરસાદની રાહ ઘણી જોઈ, ઉચકીને દીધું પાણી લોકોએ. હવે એ પાણી લઈને ડાંગર રોપી, પણ આ ડાંગર હવે બરબાદ થઈ ગઈ. અત્યારે એટલો બધો વરસાદ 2 દિવસથી પડ્યો છે. હવે ડાંગર તો 3 દિવસમાં પાણી ખાલી નહીં થાય તો ડાંગરો કોવાઈ જવાની. એટલે ખેડૂતોને ડબલ માર પડ્યો. પહેલા નતું ત્યારે ઉચકીને પાણી લીધું, ડીઝલ મળતું નતું તો ગમે તેમ કરીને પાણી લીધું. હવે રોપ્યા પછી પાછું વરસાદે નુકસાન કર્યું છે. એટલે સરકારે આની પર થોડું ધ્યાન આપી જોઈએ. ખરેખર આ તો એક જાતનું અતિવૃષ્ટિ જેવું થઈ ગયું અમારે તો. ત્યાં જિલ્લાના વસો તાલુકાના રામોલ ગામની હાલત પણ જુઓ. મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ગામમાં કમરથી ઉપર સુધીના પાણી ભરાયા. ક્યાંક ઘરોમાં પાણી ઘૂસ્યા તો ક્યાંક મંદિરો અને દુકાનો પણ પાણીમાં જોવા મળી. માત્ર રામોલની આ હાલત નથી, તેની આસપાસના તમામ ગામડાઓમાં આવી જ સ્થિતિ છે. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. પરિસ્થિતિમાં તો હાલ મારી પીચ જિલ્લા પંચાયત સીટમાં રામોલ છે, ગંગાપુર છે, મિત્રાલ છે, દેવાવાંટા છે, બહુ ગંભીર પરિસ્થિતિ જેવો માહોલ છે હાલની તારીખમાં. રસ્તાઓ કેટલા બંધ થઈ ગયા? રસ્તાઓ લગભગ પીચથી રામોલ આવવાનો રસ્તો બંધ છે. પછી પીજવાળાને તો આગળ નીકળવાનો રસ્તો બંધ છે, મિત્રાલનો બંધ છે, રામોલમાં પણ એ જ પરિસ્થિતિ છે, દેવાવાટામાં પણ એ જ પરિસ્થિતિ છે. જઈ શકાતું નથી ગામમાં હાલની તારીખમાં. ખેડા જિલ્લા પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો શનિવારે ભાવનગર જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડ્યો. ભાવનગર શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ઢીચણસમાં પાણી વહેતા થયા. જિલ્લામાં 2 દિવસથી મુશળધાર મહેરના કારણે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. હાલ ડેમમાં 5310 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી ડેમના 59 દરવાજા 1.6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. 59 દરવાજા ખોલાતા જ કાંઠા વિસ્તારના ગામડાઓમાં એલર્ટ અપાયું છે અને પરિસ્થિતિ વણસે તો લોકોની મદદ માટે જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ શેત્રુંજીના પાણી ગારિયાધારથી જેસર જતા માર્ગ પર ફરી વળતા રોડનો એક તરફનો ભાગ તૂટીને વહી ગયો. રોડની બંને સાઈડ મોટા ગાબડા પડ્યા, જેથી અનેક ગામડા વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. તેવામાં સ્થાનિકો દ્વારા તાત્કાલિક વૈકલ્પિક રસ્તાની માંગ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો લીંબડી અને સાયલા તાલુકામાં મુશળધાર વરસાદ પડ્યો, જેમાં લીંબડીના કઠીચી ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી. ગામનું તળાવ તૂટતા જ લોકોની ચિંતા વધી ગઈ, કારણ કે તળાવના પાણી ગામમાં ફરી વળ્યા, જેમાં 100 થી વધુ ઘરોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા. અચાનક આવી રીતે પાણી ઘરમાં આવી જતા લોકો પોતાની ઘરવખરી પણ બચાવી ન શક્યા. મોટી કઠીચીની સાથે સાથે નાની કઠીચીમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. લોકો નાવડીઓ લઈને ફરતા જોવા મળ્યા, કારણ કે ગામને જોડતા તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. કઠેચીથી વિઠ્ઠલગઢ તરફ જતો રોડ પાણીમાં ગરકાવ થયો, જેના કારણે રોડ બંધ કરવાની ફરજ પડી. અંદાજિત 4 કિલોમીટર સુધી રોડ પર 1 ફૂટથી વધુ પાણી ભરાયેલા છે, જેના પગલે વડલા, ગાગડ સહિતના 8 ગામડાના લોકોની મુશ્કેલીમાં વધારો થયો, કારણ કે આ રોડ પર સંપૂર્ણપણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો. બીજી તરફ સમગ્ર તાલુકાના પરનાળા ગામે પણ ભારે વરસાદ અને પૂરના કારણે નાળું ધોવાઈ ગયું. આ નાળું તૂટવા પર પરાલી, રાણાગઢ, મૂળ બાવડા સહિતના 10 જેટલા ગામના લોકોની મુશ્કેલી વધી ગઈ, કારણ કે હવે નાળા સમારકામ પછી જ વાહન વ્યવહાર શરૂ થઈ શકે તેવી સ્થિતિ બની છે. આમ સમગ્ર જિલ્લામાં ધીમી ધારે ફરી વરસાદી મહેર જામી ગઈ છે. ક્યાંક મુશ્કેલી પણ ઊભી થઈ, છતાં લોકો ખુશ છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.